પ્રશ્ન 1 વાતચીત 1 આપણે વહેલા કેમ જાગવું જોઈએ? જવાબ: આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી તાજગીનો અનુભવ થાય છે. સવારનું વાતાવરણ શાંત હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી તૈયારી થાય છે? જવાબ: જો અમારા ઘરે મહેમાન આવવાના હોય તો અમે ઘરને સાફ કરીએ છીએ, તેમના માટે સારું ભોજન બનાવીએ છીએ, મહેમાનો માટે આરામદાયક બેઠકની વ્યવસ્થા કરીએ છીએ અને તેમની સાથે પ્રેમથી વાતચીત કરીએ છીએ. 3 સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફાર હોય છે? જવાબ: સવારનું વાતાવરણ શાંત અને તાજગીભર્યું હોય છે. સવારમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે, જ્યારે સાંજનું વાતાવરણ શાંત અને આરામદાયક હોય છે અને સાંજે સૂર્યાસ્તનો નજારો જોવા મળે છે. 4 કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે છે? મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે છે. વરસાદના કારણે વનસ્પતિ અને વૃક્ષો ખીલી ઉઠે છે અને ધરતી લીલીછમ બની જાય છે. તમારા ઘરે કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે છે? જવાબ: અમારા ઘરે તુલસી, ગુલાબ, લીમડો અને આસોપાલવ જેવી વનસ્પતિ છે. આ વનસ્પતિની માવજત મારા મમ્મી અને પપ્પા કરે છે. તેઓ નિયમિત રીતે છોડને પાણી પીવડાવે છે અને તેની કાળજી રાખે છે. પ્રશ્ન 2 આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે? 1 પ્રભાતે પછડિયું ના ઓઢીએ જી, એ જી આવ્યા અંજવાળા જાય. જવાબ: સવારે અંજવાળું થાય એટલે ઉઠી જવું જોઈએ. 2 આવ્યા વાયુએ વળી જાય. જવાબ: આવેલો પવન પાછો વળી જશે. જવાબ: પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. 3 કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો. 1 તણકલું, ઘાસની સળી, ઘાસ. અર્થ: ઘાસની સળી. વાક્ય: ખેતરમાં એક તણકલું પણ સોના જેવું કિંમતી છે કારણ કે તે અનાજ ઉગાડવામાં મદદ કરે છે. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. આગળ પડતું, પહેલું, અગ્રિમ. અર્થ: સૌથી પહેલા. વાક્ય: પ્રથમ ભગવાનનું નામ લઈને જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી જોઈએ. 4 વાયુ, વાયરો, હવાયું, વાવાઝોડું. અર્થ: પવન. વાક્ય: આજે સવારથી જ વાયુ ખૂબ જોરથી ફૂંકાઈ રહ્યો છે. પ્રશ્ન 4 આપેલી કાવ્ય પંક્તિ વાંચો, ચર્ચા કરો અને લખો. 1 અંજવાળા પાછા વળી જાય એટલે શું? જવાબ: અજવાળા પાછા વળી જાય એટલે સવારનો પ્રકાશ જતો રહે અને દિવસ પૂરો થઈ જાય. આનો અર્થ એ પણ થાય કે જો આપણે વહેલા ન ઉઠીએ તો દિવસનો સુંદર સમય અને તક ગુમાવી દઈએ છીએ. 2 જો વહેલા ઉઠીએ તો? જવાબ: જો આપણે વહેલા ઉઠીએ તો અનેક ફાયદા થાય છે. આપણે સવારના તાજગીભર્યા વાતાવરણનો અનુભવ કરી શકીએ છીએ. સૂર્યોદય જોવાથી માનસિક શાંતિ મળે છે અને મન પ્રફુલ્લિત રહે છે. દિવસની શરૂઆત સારી થાય છે, જેનાથી કામ કરવાની કાર્યક્ષમતા વધે છે. વહેલા ઉઠવાથી આપણને વધુ સમય મળે છે, જેમાં આપણે આપણા જરૂરી કામો અને શોખ પૂરા કરી શકીએ છીએ. 3 મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ. જવાબ: હા, મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ. આપણા સંસ્કૃતિમાં મહેમાનને ભગવાન સમાન માનવામાં આવે છે. મહેમાનનું આદરથી સ્વાગત કરવાથી અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી સંબંધો મજબૂત બને છે અને સકારાત્મક વાતાવરણ ઊભું થાય છે. મહેમાન ગતિ એ આપણા મૂલ્યો અને સંસ્કારોનું પ્રતિબિંબ છે. પ્રશ્ન 6 ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 11. પ્રશ્નોના જવાબ લખો. 1. આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? જવાબ. કવિ કહે છે કે જ્યારે સવાર થાય છે ત્યારે રાત્રિનું અંધારું દૂર થાય છે અને અજવાળું આવે છે, પણ એ અજવાળું કાયમ રહેતું નથી. થોડીવાર પછી એ પણ જતું રહે છે. એટલે કવિએ કહ્યું છે કે આવેલા અજવાળા જાય છે. 2. અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? જવાબ. અતિથિ એટલે મહેમાન. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે તેમનું માન સન્માન કરવું જોઈએ. તેમને તરછોડવા એટલે કે તેમનું અપમાન કરવું જોઈએ નહીં, કારણ કે મહેમાન ભગવાનનું રૂપ હોય છે. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 4. કોને ધરતીના શ્વાસ કહ્યા છે? જવાબ. કવિએ ધરતીના શ્વાસ ઘાસને કહ્યા છે. જેમ આપણે શ્વાસ લઈએ છીએ તેમ ધરતી ઘાસ દ્વારા શ્વાસ લે છે. ઘાસ એ ધરતીનું જીવન છે. જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.